જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યૂટને ખબર પડે એવી રજૂઆત લઈને અમે કલેક્ટર ખાતે આવ્યા છીએ। ચલણી નોટો ઉડાવવાનું અમારું એક જ કારણ છે NSYનું કે સરકારશ્રીને જ્યાં હોય ત્યાં પૈસા દેખાય છે, નકલી આખા સુરતમાં ગુજરાતમાં મળી આવે છે। તો અમે એક જ માંગી છે કે તમારું પેટ ના ભરવા નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ, એ પૈસા તમે પોતાના ઘરને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો। બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલ ફી અને ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવે તેવી માંગ સાથે NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરતમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલયે પહોંચી બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ્સ પાછા અપાવવા અને વિશ્વાસ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે, પરંતુ આજ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ સંસ્થાના વિરોધમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતનાઓની હાજરીમાં કલેક્ટર કચેરી ખાતે આશ્ચર્યજનક પ્રદર્શન કરાયું હતું। ધીરેન્દ્રસિંહ સોલંકી, NSUI સુરત। શું રજૂઆત લઈને આવ્યા છો? મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 20 વર્ષથી સુરત ખાતે રાજપીપળા વેરા ખાતે ચાલે છે, પરંતુ સરકારને NSUI અનેક વખત રજૂઆત કરી છે શિક્ષણ પ્રધાનને, મુખ્ય પ્રધાનને, કે મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બોગસ છે અને તમે પણ પરિપત્ર આપ્યો છે, એમાં તમે ચોક્કસપણે કીધું છે કે આ અને કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરવામાં આવી નથી। તો પછી મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા રાખવા, તેમની પાસેથી તદ્દન 4-4 લાખ જેટલી ફી વસૂલ કરી અને વિદ્યાર્થીઓને એન પ્રકારે ધમકી આપી, તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ સાથે રાખી NSUI કલેક્ટરને રજૂઆત કરી છે કે સરકાર જ્યારે હોય ત્યારે અનેક પગલાં લે છે, પરંતુ મા કમલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના અનિલ ગોહિલનો વરઘોડો કાઢો અને સરકાર એક ઉદાહરણ પૂરું પાડે જેથી બીજી નકલી ચાલતી ઇન્સ્ટિટ્યૂટને ખબર પડે એવી રજૂઆત લઈને અમે કલેક્ટર ખાતે આવ્યા છીએ। ચલણી નોટો ઉડાવવાનું અમારું એક જ કારણ છે NSUનું કે સરકારશ્રીને જ્યાં હોય ત્યાં પૈસા દેખાય છે, નકલી આખા સુરતમાં ગુજરાતમાં મળી આવે છે। તો અમે એક જ માંગી છે કે તમારું પેટ ના ભરવા નકલી નોટોનો વરસાદ તમને કરીએ છીએ, એ પૈસા તમે પોતાના ઘરને ખીચા ભરો અને વિદ્યાર્થીઓને હક અધિકારની લડાઈ આપો, એવી અમારી એક જ માંગણી છે। જો આવનાર સમયમાં આવી રીતના વરસાદ કરવામાં, પરંતુ આવનાર સમયમાં જો વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં નહીં આવે તો NSUI ગૃહપ્રધાન કે મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રીનો તમામનો આશ્ચર્યજનક કાર્યક્રમ કરી વિરોધ પ્રદર્શન કરશે। અમે અહીંયા મા કમલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધેલું હતું, તો અમને એ વખતે એમ કહેવામાં આવેલું હતું કે 3 વર્ષ તમારું પૂરું કરીને તમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે અને તમારે છે ને તે ગવર્મેન્ટમાં જોબ મળશે અને સારી સેલરીથી તમે જોબ મેળવી શકશો। પણ અત્યારે અમને જાણવામાં આવ્યું છે કે છે ને તે સર્ટિફિકેટ બધા બોગસ છે, એમની સંસ્થા બધી બોગસ છે, એમનું સર્ટિફિકેટ અહીંયા કોઈ માન્ય ગણાતું નથી અને અમને છે ને અત્યારે અમારી ફી ને અમારા મા બાપે કઈ રીતે ફી ભરી છે, જેટલી બી ફી માંગે એટલી અમે દર મહિને અમે ત્યાં આગળ જમા કરાવતા હતા, છતાં બી અમને અત્યારે ફી રિટર્ન નથી કરવામાં આવતી અને અત્યારે અમને કોઈ સરખો આન્સર નથી આપતા। અમારા મા બાપની પરિસ્થિતિ નથી, છતાં અમને આટલા ભણાવ્યા ને આટલું અમારી ફી ને બધું ભરી, છતાં અમને અત્યારે ફી રિટર્ન કરવામાં નથી આવતી અને અમને કોઈ જવાબ આપવાનો નથી આવતો। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારી ફી પાછી અપાવો, અમારું જે વરસ બગડ્યું છે તે અમને પાછી ફી પાછી અપાવે અને અમારા ડોક્યુમેન્ટ બી પાછા પરત કરાવે, એવી અમારી માંગ છે।